एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए। A few moments later. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મંદિરનું સ્ટાર્ટ કરી દીધું છે, એટલે કાટખૂણે બાટખૂણે બંધાવવાનું છે. કઈ રીતના બંધાવવાનું છે એ પણ આપણે જોઈએ કે આ રીતના કાટખૂણે બાંધવાનું છે ને કઈ ડિઝાઇન છે, કામ છે એ આપણે ચાલુ કર્યું, એટલે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. A few moments later. અહીંયા જોઈ શકો છો મિત્રો, આપણે કાટખૂણે આપણે ખૂણા મારી દીધા છે. જો આપણે કાટખૂણે હવે તૈયારી કરવાની છે. અહીંયા થર આવશે, આ જે છે ને અહીંયા આપણે આ રીતના ગોઠવવાનો છે આ પ્લાન. એટલે ખૂણા બૂણાની બધું આખું કમ્પ્લીટ થઈ ગયું. આપણે તેજાભાઈ આપણે આરસીબી કર્યું હતું ને, નીચે કોકરેટ ટૂંક કર્યું હતું જમીનમાં, એમાં પાણી બાણી છાંટી એકદમ કમ્પ્લીટ કરી હમણાં આપણે થર મારવાનું સ્ટાર્ટ કરી દઈશું. એટલે આ છે આપણો આજનો પ્લાન કાટખૂણો બંધાવવાનો. એકદમ આગળ કમ્પ્લીટ થઈ જાય, ખુરશી બુરશીનો પહેલો થર લાગી જાય એટલે હું તમને બતાડું કે આ રીતના આપણે કાટખૂણે લીધું ને પહેલો થર આપણો લાગી ગયો. એટલે હજી લાગ્યું નથી, હમણાં હું તમને લગાડું ને એટલે આ બધું આપણે મગજમાં બેસીએ, નકર તમને આગળ મગજમાં નહીં બેસે. એટલે આ છે આપણા ભોલાનાથનું મંદિર. હાલો તો જોઈએ. A few moments later. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અહીંયા એક ખુરશીનો થર પણ આપણે હબોડી દીધો ને આ છે આપણા ભોલાનાથ બિરાજમાન. એટલે આ રીતનું હું તમને બતાડતો હતો આગળ કાટખૂણો બંધાવવાનો. એ આ રીતના આપણે બંધાવી દીધો. પહેલો થર આપણે ખુરશીનો મારી દીધો. આ આપણે ઓસરીનો ભાગ છે, ખુલ્લો આવશે એ ને આપણે A few moments later. અહીં આપણે ખુરશી માથેની ચણતર પણ ચાલુ થઈ ગઈ. કઈ રીતના ડિઝાઇન છે, આ રીતના છે, એ બધું આપણે સ્ટાર્ટ કરી દીધું છે જેઠાભાઈ ખુરશી ઉપરથી. એટલે આપણે અહીંયા જોઈએ વિડીયો કઈ રીતના આપણે જેઠાભાઈ ચણતર કરીએ. A few moments later. જોઈ શકો છો આપણે બપોરા કરી ને ચડી ગયા. એટલે આ રીતના ભોળેનાથનું મંદિરનું કામ સ્ટાર્ટ કરી દીધું. આપણે આજે 2, 4, 5મો થર હાલે. જો આપણે બારોબારની ડિઝાઇનો આ રીતના નીકળશે. જો આ રીતના ને પસવાડાનો ભાગ પણ હું તમને બતાડું. જો આ છે આપણે પાછળનો ભાગ, પછી ઓલી બાજુ આપણે સાઈડનો ભાગ છે. જો આ રીતના આપણે ફરતી કોરા હેઠ લગણવા લગની ડિઝાઇન જાહે ને અહીંયા મો આગળ આ રીતના પિલોર આવશે ને અહીંયા કમાઈનું આવશે બે બાજુ. જો આ બે પિલોરની વચમાં
એ પણ આપણે એકદમ કમ્પ્લીટ થઈ જાય ત્યારે બતાડી. જો આ અટાણે આ લુકમાં આવે અટાણે. અંદર આપણા ભોળેનાથ પણ બિરાજમાન છે પહેલાંથી, વર્ષોથી આ છે એના. જો આ રીતના હે અટાણે તો બધું આપણે ગણેશ બાપા અહીંયા હનુમાનજી આ છે આપણી લિંક. જો આ કોઈ દી આ હે ને એ ક્યાંય કોઈ દી ક્યાંય જોવા મળતા અહીંયા હે. એ પછી અહીંયા આપણે પાકા પાણાનો પોથી બાપો હે. ડિઝાઇન બોન બહુ સુપર છે ને આ એનું થારું છે આપણે પાકા પાણાનું છે. જે આ રીતના ઓલા જે પહેલાંના પાણા આવે ને એનું છે. હવે આ બનાવવા જઈએ ને તો અટાણે કોઈ કારીગર બનાવી ન શકે. અહીંયા એમ કહેતા હતા કે આજે આ બે પિલોર છે ને, આ બે પિલોર એની ફરતી કોરા આવા પાણાની સણતર હતી. આના વર્ષોથી આ એમ મારા બાપા એમ કહે કે હું જે સ્ટાર્ટ થયો હતો ને કામ, તો અહીંયા પહેલાં ઊંડી મેં કરી હતી જા દવડાવડા પાણાની. તો એ તમારો તેજાભાઈનો જન્મ નહીં હોય કદાચ. મારા બાપાના કિસ્મતમાં અહીંયા પાણા મેળવાના છે ને અમારા અહીંયા કિસ્મતમાં છે ત્યારે આ મંદિર ઊભું થઈ શકે. અહીંયા કેશુભાઈ મારા કાકા એ બધા આવતા, જો આવડા પાણા મેલતા ત્યારે. જો આવડો પાણો છે. જો આમાં ક્યાંય તમને હાંધો દેખાય, ક્યાંય જોવા ન જડે. તો આપણે જોઈએ સ્ટાર્ટ. કામ થઈ ગયું આપણું ચાલુ આજે. તો વિડીયો જોતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. એક લાઈક તો યાર જોઈએ જ આમાં, આવું કામ હાલતું હોય એટલે. ચાલો આગળ આપણે સ્ટાર્ટ થાય જોઈએ પ્રમાણે. A few moments later. બે હું બારી હવે આમ ફેરવીને માર્યું હોય તો જે આ માટીયું કાપે એ આપણે દરવાજાને માથે ચડાવવાનું હોય જૂના પાણાનું. આપણે યાદી માટે જો હું તમને બતાડું, જો આપણે માટીયું ચડાવવાનું હોય જૂની યાદી રાખવા માટે. પાણો બહુ મજબૂત છે એ માટીયું. અહીંયા આપણે જો અહીંયા ચડાવવાનું હોય, અહીંયા આપણે આખું માટીયું આવશે ત્યાં. તો એ રીતના આપણે કાપી નાખીએ. બાકી નેજની સણતર અહીંયા પૂગી. A few moments later. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે 1 2 3 4 5 6 7 ને 8 થર મારી દીધા છે. ને અહીંયા હું તમને બતાડું છું, અહીંયા ઘીસી મારેલ છે. અહીંયા આપણે કમાઈનું ને એ બધું આવશે એટલે આ ત્યારથી આપણે
ઘીસી મારતા જઈએ ને અહીંયા પિલોરમાં પણ એ રીતના ઘીસી આવશે. એટલે આજે આપણે અહીંયા વિડીયો સ્ટોપ કરીએ. કાલનો વિડીયો આપણે નવેરથી ચાલુ કરીશું. તો આવજો. જય માતાજી.